નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 22 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ શરણાર્થી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 જૂનના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો જોઈએ તો દર વર્ષે 20 જૂને શરણાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે। આ દિવસે વિશ્વભરમાં શરણાર્થીઓના દુર્દશા વિશે જાગૃતિ લાવવા અને યજમાન સમુદાય તેમના સમાવેશ અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે। આ વખતની થીમ એવી દુનિયા માટે જ શરણાર્થીઓનું સ્વાગત કરવામાં આવે। અને આના ઇતિહાસની વાત કરીએ, 20 જૂન 2001ના રોજ પ્રથમ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવ્યો હતો। અને આ અગાઉ તો કે આફ્રિકન શરણાર્થી દિવસ તરીકે ઉજવવાની માન્યતા હતી અને એ રીતે ઉજવાતો। ત્યારબાદ તો કે ડિસેમ્બર 2000માંથી આને વિશ્વ શરણાર્થી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી અને પહેલો વહેલો 2001માં ઉજવાયો। તો યાદ રાખવો આ ડેટા આ દિવસ વિશેનો। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલિંગ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ, 9 જૂને વિશ્વ માન્યતા દિવસ, 10 જૂન સાંસ્કૃતિક વર્ષે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ, 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ, 15 જૂને વૈશ્વિક પવન ઉર્જા દિવસ પહોંચ, 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ, 17 જૂને વિશ્વ મગરનો દિવસ પહોંચ અને 19 જૂને આપણે વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવી નાખ્યો। તો યાદ રાખવા આ જૂન મહિનાના ઇમ્પોર્ટન્ટ દિવસો। ત્યારબાદ 2025ની ટોચની 10 ઓછી કિંમતની એરલાઇનમાં ભારતીય ઇન્ડિગો એરલાઇન કેટલામાં ક્રમે છે? તો ત્રીજા ક્રમે છે। તો જોઈ લઈએ આના વિશે। તો 2025માં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં જ વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રે સુધારો થયો હોવાથી એરલાઇન્સ હવાઈ મુસાફરી વધુ આરામદાયક અને આનંદપ્રદ અનુભવે છે। અને આ પરિવર્તન કરવાના પ્રયાસને ગુણધર્મયુક્ત સેવા, સલામતી અને નવીનીકરણ આ વગેરે ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને આ ટોચ 10 વિશ્વની ટોચની 10 છે ને એરલાઇન એનો સમાવેશ થયો। તો આ યાદી જોઈ લઈએ। જો 2 યાદી બહાર પાડવામાં આવી। પહેલી યાદી તો કે 2025માં વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન અહીં છે એ જોઈ લઈએ। યાદીમાં ટોચ ઉપર તો કે કતાર એરવેઝ છે અને આ 9મી વખત છતાં આ ખિતાબ એટલે કે આ પ્રથમ સ્થાને જ રહી છે, તો ઇમ્પોર્ટન્ટ। બીજા નંબર ઉપર સિંગાપુર અને ત્રીજા નંબર ઉપર કેથ પેસિફિક એરવેઝ છે। તો એક કતાર, સિંગાપુર અને હોંગકોંગ SRA। તો ખાસ કરીને આ પેલી એવરેજ યાદ રાખવી કતાર। જ્યારે 2025માં ટોચની 10 ઓછી કિંમતની એરલાઇનની વાત કરીએ તો ભારતીય બજેટ કેરિયર ઇન્ડિગો એ વિશ્વની શ્રેષ્ઠ ઓછી કિંમત એરલાઇન 2025ની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું અને પહેલા નંબર ઉપર મલેશિયાની છે એર એશિયા, બીજા નંબર ઉપર સિંગાપુરની છે સ્કૂટ। તો ખાસ આ બે અને ત્રીજા નંબર ઉપર તો ઇન્ડિગો છે જ। અને વિશ્વની ટોચ 100 એરલાઇનમાં જે 39માં ક્રમે હતી અને પાછળથી વાત કરીએ એટલે કે પાછલા વર્ષે 42માં અને આ વખતે તો કે સૌથી ઓછી કિંમતવાળી ત્રીજા નંબરની એરલાઇન બની ગઈ। તો આ વખતેનું યાદ રાખો, પાછળનું ભૂતકાળ ભૂલી જવું। ઇન્ડિગોની વાત કરીએ 2006માં રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા આની રચના કરવામાં આવી હતી। મુખ્ય મથક ગુંડગાંવ હરિયાણા ખાતે છે, તો ખાસ યાદ રાખવી। અને આની લગભગ એક ટેગલાઇન છે ઉડેગા દેશ કા આમ નાગરિક, એ જ છે। ત્યારબાદ બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ક્યાં શરૂ થઈ? તો કે બોન ખાતે, અને એ બોન જર્મની ખાતે આવેલું છે, તો ત્યાં શરૂ થઈ। તો વાર્ષિક બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ જે સોમવારે એટલે કે 16 જૂનના રોજ શરૂ થઈ અને બોનમાં 5000થી વધુ સરકારી પ્રતિનિધિત્વ અને હિસ્સેદારો સાથે એકત્રિત થયા હતા અને આમાં ભાગ લીધો। 24 જૂનના રોજ પૂર્ણ થવાની છે આ બેઠક ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ કરશે અને નાણાં એકત્રિત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર આમાં ચર્ચા કરશે। તો આ બેઠક ભરાવાનો ઉદ્દેશ્ય તો દેખાઈ જ આવ્યો છે, તો એ જોઈ લઈએ। આ પરિષદ આબોહવા વાટાઘાટો, ટેકનિકલ અને વૈજ્ઞાનિક પાસાઓમાં ચર્ચા કરશે
અને આના જ લીધે આપણે કોપ માટે જે એજન્ડા નક્કી કરવામાં આવે ને એને બારબર અથવા તો તારવીએ છીએ. તો ખાસ આના પછી સ્કોપની બેઠક પર ભરાય છે. એ નવેમ્બરમાં રેગ્યુલર ભરાતી હોય તો એ પણ જોશું. તો બોન ક્લાઇમેટ ચેન્જ એ કોન્ફરન્સ એક વાર્ષિક મધ્યવાર્ષિક બેઠક છે. સમજી લો કે એક કોપની બેઠક ભરાવાની છે ને તો વચમાં તો કે બોન ક્લાઇમેટ ચેન્જની બેઠક ભરાઈ જાય, પછી સ્કોપની બેઠક ભરાય. કારણ કે આમાં નિર્ધારિત કરી લે, ટૂંકમાં આમાં પ્લાનિંગ બનાવી લે, ઓલામાં સક્સેસ કરે, એવી રીતના છે આખી મેથડ. અને યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ યોજાય છે આ આંતરરાષ્ટ્રીય કરાર, જે 1992માં હસ્તાક્ષર થયા હતા. અને આને રિયો ડી જાનેરા અથવા તો પૃથ્વી સમિટ તરીકે આપણે ઓળખીએ જ છે. ક્લાઇમેટ વાટાઘાટોમાં આધાર પુરાવો પડ્યો હતો. આ કોન્ફરન્સ ઔપચારિક રીતે જે સબસિડી બ્રોઝિંગ શસ્ત્ર તરીકે પણ યોજાય છે. અને વાર્ષિક કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ એને કોપ એની સાથે આનું સંલગ્ન કરી અને નિયમો અને નીતિઓ બહાર પાડે છે, જે પછી આપણે અમલમાં મૂકવાના હોય. આના સભ્ય તો ખાસ કરીને અમલમાં મૂકે. અને પ્રથમ વખત આવી બેઠક તો કે 1995માં ભરાણી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખવું જ. ત્યારબાદ પ્રથમ કોપ જે 1995માં બર્લિન જર્મની ખાતે ભરાણી હતી. અને કોપ 29 જે 2024માં બાકુ અઝરબૈજાન ખાતે ભરાણી હતી. જ્યારે આ ઇમ્પોર્ટન્ટ છે, 2025ની 30મી ભરાવાની છે, જે 10થી 21 નવેમ્બર દરમિયાન ભરાશે. ક્યાં તો કે બ્રાઝિલના બેલેમિયામાં. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ભરાવાની બાકી છે, એટલા માટે યાદ રાખવી. ત્યારબાદ QS રેન્કિંગ્સ 2024માં ભારતીય સંસ્થાઓની ટોચની સંસ્થાઓમાં વાત કરીએ તો IIT દિલ્હીનો સમાવેશ કરેલો છે, ભારતમાં વાત કરેલી છે. તો QS વર્લ્ડ રેન્કિંગ્સ રેકોર્ડ 54 ભારતીય સંસ્થાઓનું સ્થાન મળ્યું, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી એટલે કે IIT દિલ્હી જે દેશની ટોચ ક્રમાંક સ્થાન તરીકે ઉભરી આવી છે. જ્યારે વર્લ્ડમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર MIT છે, એ જે અમેરિકાની છે. બીજા નંબર ઉપર લંડનની છે, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ને વગેરે વગેરે છે. પહેલા નંબર ઉપરની ખાસ યાદ રાખવી MIT, અને ભારતની તો યાદ જ રાખવાની હોય. તો વિશ્વભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગની વાત કરીએ એમાં IIT દિલ્હી જે પહેલા ક્રમે છે ભારતમાં, અને આમ વાત કરીએ તો 123માં ક્રમે છે. બીજા નંબર ઉપર IITB એટલે કે બોમ્બે છે, એ 118માં ક્રમે છે, 129માં ક્રમે છે. તો એ ઘટાડામાં આવી, કારણ કે પહેલાં 118માં હતી. જ્યારે ઇન્ડિયન એટલે કે IIM અમદાવાદની વાત કરીએ, IIM મદ્રાસની વાત કરીએ, એ 180માં છે, જે ઘણો સુધારો દીધો. 2024ની વાત કરીએ ને તો 229માં ક્રમે હતી, 27માં ક્રમે હતી, જે 180માં ક્રમે છે. તો ખાસ આ સ્થાનો કરંટના યાદ રાખો, પાછળના નો યાદ રહી તો કંઈ નહીં, મારે તો ભણાવવા પડે, પણ તમારે કરંટના તો IIT દિલ્હી 123 એ ખાસ કરીને યાદ રાખી લેવું. ત્યારબાદ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ક્યાં યોજાવાનો છે? તો આ યોજાવાનો છે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેમાં યોજાશે. ઘણા મેચો ઇંગ્લેન્ડમાં અને શ્રીલંકામાં બંનેમાં થશે, કારણ કે આપણી ઘોડે કોકને પણ વાંધો તો હોય જ. તો ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 12 જૂનથી બર્મિંગહામ એલ્બિયસ ખાતે ટુર્નામેન્ટ શરૂ થવાની છે. અને આનો યજમાન દેશ ઇંગ્લેન્ડ છે, અને શ્રીલંકા બંને વચ્ચે રમાશે. 10મી આવૃત્તિ હશે આ, અને અત્યાર સુધીની સૌથી મોટી વર્લ્ડ કપ હશે, કારણ કે 12 ટીમો આમાં ભાગ લેવા જઈ રહી છે. પહેલાં 10 લેતી, હવે 12 થઈ ગઈ. ભારત પાકિસ્તાન વચ્ચે અતુરાથી રાહ જોવાતી મેચ 2 દિવસીય પછી એટલે કે 14 જૂન એરબેસ ખાતે જ રમાવાની છે. તો એ પણ યાદ રાખવી. અને T20 મહિલા વર્લ્ડ કપ જે 2026નું સમાપન 5 જૂનના રોજ થશે, એટલે કે 12 જૂનથી શરૂઆત થાય અને 5 જુલાઈએ એન્ડ થાય. તો ખાસ આ મહિલાઓનો વર્લ્ડ કપ છે, યાદ રાખી લેવું. જ્યારે પહેલી આવૃત્તિની વાત કરીએ 2009માં ઇંગ્લેન્ડમાં રમાડી હતી. ઇંગ્લેન્ડ જીત્યું હતું, ન્યૂઝીલેન્ડને હરાવી. છેલ્લી આવૃત્તિ 9મી આવૃત્તિ હતી, જે 2024 UAE ખાતે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ જીત્યું હતું દક્ષિણ આફ્રિકાને હરાવીને. આ પહેલાં બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પછી શેખ હસીના ભાગી ગયા ને એવું બધું થયું, એટલે પછી ન્યાનો રમાઈ, UAEમાં રમાઈ હતી, એ પણ યાદ રાખવું. જ્યારે 13મી વિમેન્સ વર્લ્ડ ડે જે વર્લ્ડ કપ છે ને એ ભારતમાં રમાવાનો છે, અને પાકિસ્તાનનો અને જે બીજા દેશનો મેચ થાય એ શ્રીલંકામાં થવાનો છે. તો આવી રીતના કોકને વાંધા હોય જ, એટલે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેમાં યોજે. આપણે ઓપ્શનમાં હોય ઇંગ્લેન્ડ જ કરીને આવવાનું. 2 ભેરા પૂછ્યા હોય તો 2ને યાદ રાખવા. ત્યારબાદ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025ના વિજેતાઓની વાત કરીએ. 23 યુવા લેખકોને મળ્યા, જેમાં આપણે કામના તો માત્ર 3 જ છે, ને ગુજરાતી તો ખાસ કરીને. તો અંગ્રેજીમાં તો કે સિદ્ધાર્થ બુદ્ધ બનેલો છોકરો નવલકથા છે, એદરત કોલરકની એને મળ્યો. ગુજરાતીમાં
તો કે નરસિંહની ટેકરી નિબંધ છે, મયુર ખરાડીને મળ્યો. હિન્દીમાં ફિર ઉગરા કવિતા છે, પાર્વતીય ત્રિકીને મળ્યો. તો ખાસ આ 3 ઇમ્પોર્ટન્ટ છે, એમાંય ગુજરાતી તો ખાસ. ત્યારબાદ ગૂગલે ક્યાં એશિયાનું પ્રથમ અને દુનિયાનું ચોથું કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો હૈદરાબાદ ખાતે કર્યું છે. આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે જોયું હતું. તો ગૂગલે હૈદરાબાદમાં તેમનું પહેલું ગૂગલ સેફ્ટ એન્જિનિયર સેન્ટર જે ઇન્ડિયા શરૂ કરી રહ્યું છે. અને એશિયન પેસિફિક ક્ષેત્રમાં કંપનીઓની આ પહેલ એક વૈશ્વિક સ્તરે સૌથી સુવિધા છે, જે 17 જૂનના રોજ તેલંગાણાના મુખ્યમંત્રી અમુલુઆ રેવન્ડ રેડ્ડી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને વિકસિત ડિજિટલ લેન્ડસ્કેપ વચ્ચે સલામતી, સાયબર સુરક્ષા, વપરાશકર્તાઓની સુરક્ષા આ બધી ઉપર ભાર દે આ સેન્ટર. અને યાદ રાખશે તો ખાસ યાદ રાખવું આપણને, કારણ કે એશિયાનું પ્રથમ અને દુનિયાનું ચોથું છે. તો પેલું કયું છે? તો પેલું જર્મનીમાં, આઇલેન્ડ, સ્પેન અને ચોથું ભારતમાં છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે ગૂગલની વાત કરીએ, આલ્ફાબેટ ઇન્કની પિતૃ કંપની છે, જેની રચના 1998માં થઈ હતી. આના સ્થાપક લેરી પેજ અને સ્કેલ બ્રિન છે. આનું મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે. અને સીઈઓ સુંદર પિચાઈ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખી જ લેવાની હોય. ત્યારબાદ મારુતિ સુઝુકીએ કયા રાજ્ય ખાતે ભારતનો સૌથી મોટો પ્લાન્ટ રેલવે સાયકલિંગ ખોલ્યું છે? તો હરિયાણા ખાતે ખોલ્યું છે. તો જોઈ લઈએ આના વિશે. તો રેલવે સાયકલિંગ એટલે પહેલાં તો હું તો એના વિશે થોડુંક ચર્ચા કરી લઈએ. તો મુખ્ય લાઇનથી અલગ કરાયેલ આ ખાસ હેતુ માટે ઉપયોગ લેવાતી પેટા કંપનીની ટ્રેક. ટૂંકમાં જો આપણે અહીંથી અમદાવાદ જવું હોય તો એક લાઇન હોય, એની બાજુમાં બીજી લાઇન પાથરે, એમાં માત્ર માલ સામાનની જ લાઇન હોય, એમાં બીજો કોઈ મુસાફરીની કોઈ ટ્રેન ન જતી હોય. એવી રીતના અલગ રેલવે ટ્રેક બનાવવામાં આવે ને, એને રેલવે સાઇડિંગ કહેવામાં આવે, માત્ર માલ સામાન માટે જ. અને આ મારુતિ જે છે, મારુતિ સુઝુકી, એનો બીજો ઇંક પ્લાન્ટ છે. અને પેલો તો કે ગુજરાત ખાતે છે. તો એ પણ યાદ રાખવો. આમાં 4 વ્હીલર બધી સાચું જ હોય, તમે જોતા હશો. તો ટકાઉ લોજિસ્ટિક અને હરિયાણા પરિવહન તરફ એક મોટો પગલાં રૂપે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે હરિયાણામાં તેના માનસેર સુવિધા ખાતે ભારતનો સૌથી મોટો પ્લાન્ટ ઓટોમોબાઈલ રેલવે સાયકલિંગનું ઉદ્ઘાટન કર્યું. તો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌથી મોટો છે. અને આ તો કે 452 કરોડ રોકાણ સાથે વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સુરેખિત છે, એટલે કે એના સંબંધિત છે. રેલવે આધારિત વાહન ડિસ્પ્લેન્ટ વધારી કાર્બન ઉત્સર્જન અને ઈંધણ વપરાશ નોંધપાત્ર વધારો હેતુ ધરાવે છે. તો ખાસ કરીને યાદ રાખવો, આ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારતીય કઈ સેનામાં આઈએનએસ અર્નલાનો સમાવેશ કરવામાં આવ્યો? તો આ એક જહાજ છે. તો જહાજ નૌકાદળમાં જ જાય, એ પણ યાદ રાખવું. તો નેવીમાં જશે. તો ભારતીય પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો જે વોટરક્રાફ્ટ છે ને, આ બનીને આવ્યું હતું અથવા તો બનાવ્યું હતું ને, ત્યારે આપણે જોયું હતું કે આની વિશેષતાને બધી હવે નૌકાદળને સોંપી દીધું. તો એ જોઈ લઈએ. તો આઈએનએસ અર્નલા બુધવારે વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળને પૂર્વીય નૌકા કમાન્ડ માટે સામેલ કરવામાં આવ્યું. અને આ કમિશનિંગ ઇવેન્ટ 16 ASDE વગેરે ક્લાસ જહાજો માટે પ્રથમ છે. આ જહાજ નૌકાદળના ઔપચારિક સમાવેશ થશે. આ જહાજ મેજર ગ્લાડ રીસ રિપબ્લિક એન્ડ એન્જિનિયર કોલકાતા દ્વારા આની સાથે મર્સલ એટલે કે લાસ્ટ એન્ડ ટુબ્રો શિપયાર્ડ વગેરે જાહેર કંપનીઓ સાથે મળી અને આનું નિર્માણ કરેલું છે. અને પ્રથમ સ્વદેશી છે, એટલા માટે તો યાદ જ રાખવાનું. આ યુદ્ધ જહાજનું નામ મહારાષ્ટ્રના જે વસઈ નજીક આવેલા ઐતિહાસિક અર્નલાના કિલ્લા, અને આ કિલ્લો શિવાજીનો છે. આ 77.6 મીટર લાંબુ છે, કારણ કે સૌથી લાંબુ છે અથવા તો મોટું છે. તો લંબાઈ તો યાદ રાખવાની જ. અને કુલ વજન તો કે 1490 ટનથી વધુ ઉપાડી શકે. તો આવી વગેરે આની વિશેષતા છે, તો યાદ રાખવાની આપણને. ત્યારબાદ તાજેતરમાં સ્ક્વેશર્સને કોને ભારતીયના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવવામાં આવ્યા? તો જસપ્રીત બુમરાહને તો બનાવ્યા હતા, ત્યારે આપણે જોયા. હવે કાર્તિકેય આર્યનને બનાવી દીધા. તો જોઈ લઈએ. તો કન્ફર્ટ ટેકનોલોજી જે ફૂટવેરની એક કંપની છે, અહીંયા સ્કેચર્સ 5 એટલે કે ભારતીય માટે બોલિવૂડ અભિનેત્રી કાર્તિકેય આર્યનના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા. અને આ અભિનેતા બ્રાન્ડ હેન્ડલન્ડ ફ્રી સ્પીટ ઇન ફૂટવેર લાઇન માટે આગામી ઝુંબેશ દેખાડશે. તો ખાસ વન લાઇનર પ્રશ્ન નીકળી શકે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કયા વર્ષના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અરણ્યમ ઋષિ એટલે કે મારુતિ સિત્તમપલ્લીનું 93 વર્ષની વયે અવસાન થયું? તો 2025માં જ આને મળેલો છે પદ્મશ્રી એવોર્ડ. તો યાદ રાખવો. તો જાણીતા પર્યાવરણવાદી, વન્યજીવ નિષ્ણાત અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મારુતિ સિત્તમપલ્લી, જેમણે પ્રેમથી અરણ્ય ઋષિ તરીકે ઓળખતા આપણે, અને 93 વર્ષની વયે મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એમનું અવસાન થયું ભારે બીમારીના કારણે. તો યાદ રાખવું.
તેમણે પોતાનું જીવન જંગલ, વન્યજીવ સંરક્ષણ અને સાહિત્યને સમર્પિત કર્યું હતું. તો વગેરે આવી રીતના છે. એને આ વર્ષે પદ્મશ્રી પણ મળેલો છે. તો ખાસ 2025નો કહેવાય. ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, તો યાદ રાખી જ લેવાનું હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે, સમજાય, બધી ક્લિયર થતું હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દઉં, લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને કહું કે સબસ્ક્રાઈબ પણ કરી લે. કારણ કે જે ઇમ્પોર્ટન્ટ માહિતી કલાક દોઢ કલાકમાં ન મળતી હોય એ 30થી 15 મિનિટમાં તમને મળી જતી હોય. તો આનાથી વધારે તો સ્માર્ટ વર્ક તમારે કહ્યું હોય. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.